જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ મિત્રો. સો હું આવી ગયો છું તમારી માટે એક શોર્ટ વિડીયો, નાનો વિડીયો લઈને. બરાબર છે. એક ટોપિક હું તમને એક એક્ઝામ્પલ આપવા, જે સોની નોટ છે, આ નોટ ઠીક છે, એ આપણે જ્યારે મંદિરમાં દાન કરીએ ને ત્યારે આપણને બહુ જ મોટી લાગે, પરંતુ આ જ વસ્તુ જ્યારે આપણે શોપિંગ માટે જઈએ ને ત્યારે આ જ સોની નોટ આપણને બહુ જ નાની લાગશે. તેવી જ રીતે જ્યારે મંદિરમાં કલાક બેસવાનું કહીએ ત્યારે તો પ્રોબ્લેમ થશે કે કામ યાદ આવી જશે, એ નહીં બેસાય. પણ જ્યારે મૂવી જોવાનું કે છે ત્યારે 3.5 કલાક પણ આપણને ઓછા પડે છે. તે જ રીતે જ્યારે આપણને સત્સંગમાં બેસવાનું કે કલાકથી વધારે બેસવાનું થાય તો પણ આપણને હેરાનગતિ થતી હોય છે કે પરેશાન જેવું લાગતું હોય છે. પરંતુ તે જ હશે જો કોમેન્ટ્રી કે મેચ જોવા ગયા હોય તેમાં આપણને આપણા 4-5 કલાક પણ આપણને ઓછા લાગતા હોય છે. અને હું આમ કહીશ કે આ વિડીયોને શેર કરો, તો શેર કરવામાં પણ તમને પ્રોબ્લેમ થશે. પણ જો આપણા મિત્રોને કે ફ્રેન્ડ્સને રીલ મોકલવાની રહે એ તમને બહુ જ ઈઝી લાગશે, નહીં? તો આ હતી પાવર ઓફ રિયાલિટી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.